મને આનંદ થાય છે, આવવાનું છે, મને કહ્યું છે આવીશ એટલે જરૂર આવશે. ગોપી મનાવે છે. મારો નિયમ છે હું માખણ મિશ્રી અર્પણ ન કરું ત્યાં સુધી પાણી પીતી નથી. હું સવારે માખણ તૈયાર રાખીશ, સવારે 2 મિનિટ મારા ઘેર આવે. મારા દેખતા માખણ આરોગ્ય, માખણ આરોગ્ય પછી તમે મથુરા જાઓ, હું તમને વધારે નહીં રહું. મારા ઘરમાં માખણ આવે. કોઈ ગોપી મનાવે છે તમારો વિયોગ મને સહન થતો નથી, આખો દિવસ હું તમને યાદ કરીને રડીશ. મારો નિયમ છે સાયંકાળે જયારે આપ આવો છો ત્યારે હું આરતી આરતી ના સમયે 2 મિનિટ મારા ઘરમાં 2 મિનિટ મને દર્શન. હું દુઃખ ને ભૂલી હું મારા હાથે તમને તિલક કરું અને હું તમારી આરતી ઉતર. પછી તમે મથુરા જાઓ, હું તમને વધારે નહીં રોકું. આરતી ના સમયે 2 મિનિટ મને દર્શન આપ. ગોપી પ્રેમ નું પૂર્ણ ગોપીઓને સમજાવે છે હું આવવાનો છું. ગોપીઓને આશ્વાસન આપ્યું છે. શ્રી કૃષ્ણ બલરામ રથમાં વિરાજેલા શ્રી કૃષ્ણના જયારે દર્શન કરે છે, હવે જાય છે, હવે ક્યારે દર્શન થશે? પ્રાણ વ્યાકુળ થયા છે. એકદમ 2 હાથ ઊંચા કર્યા. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે પ્રાણ પ્યારે, વહેલા આવજો. અમે તમને શું બનાવીએ? પ્રેમનું રહસ્ય તમે જાણો છો. અમે તમારા માટે જીવીએ છીએ. અમે સર્વમાં તમને શોધીએ છીએ. કૃપા કરો, તમે વહેલા આવજો. એવમ બ્રુવાણા વિરાતુરા કૃષ્ણ વ્રજસ્ત્રિયા કૃષ્ણ વિષક્ત માનસ વિસૃજ્ય લજ્જા ગોવિંદ દામો માધવ. હે પ્રાણ પ્યારે, ગોકુળને અનાથ ન કરો. તે સમયે અક્રૂરે રથ ચલાવ્યો છે. ગોપીઓ વ્યાકુળ થઈ છે. અક્રૂર, અક્રૂર, ઉભો રે, ઉભો રે. 2 મિનિટ મને દર્શન કરવા. કોઈ દિવસ મેં દર્શન કર્યા જ નથી. અક્રૂર, મારા પ્રભુ સાથે થોડી વાતો કરવી છે. અક્રૂર તું ઉભો રે, ઉભો રે. અક્રૂર એ મહાક્રૂર થયો. અક્રૂર ને દયા. અક્રૂરે રસ ચલાવ્યો. યશોદામાં ત્યાં ઉભા હતા. યશોદામાં બધું જોતા હતા. યશોદામાનો લાડીલો કનૈયો લાલાનો રથ નીકળ્યો છે. તે માએ જયારે જોયું, મા બહુ વ્યાકુળ થયા છે. મારા લાલાને કોઈ રોકતા નથી. ગોકુળમાં કોઈ રોકવું રહ્યું નથી. મારો કનૈયો જાય છે. લાલાનો રથ નીકળ્યો ત્યારે મા રથના પાછળ પાછળ દોડવા લાગી. મારે લોક લજ્જાનું ભાન. મારો લાલ જાય છે, રથના પાછળ દોડે છે. ગોપીઓ દોડે છે. પ્રભુએ જોયું મારી મા દોડતી દોડતી આવે છે. અક્રૂરને આજ્ઞા થઈ છે, રથ ઉભો રાખે છે. માર્ગમાં રથ ઉભો રહ્યો છે. શ્રી કૃષ્ણ બલરામ રથમાંથી નીચે યશોદામાં દોડતી
આવતા છે. લાલા હોય વારંવાર નિહાળે. મારા લાલને કોઈની નજર ન રહે. કેવો દેખાય છે. મારા લાલાને કઈ થવાનું હોય એ મને થાય. મારો કનૈયો આનંદમાં વારંવાર નિહાળે. લાલાને કહ્યું છે, બેટા મારી બહુ ઈચ્છા હતી મારો કનૈયો મારા આંખથી દૂર ન જાય. બેટા હવે તને જ મથુરામાં જવાની ઈચ્છા થઈ છે. તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા. તારું સુખ એ જ મારું સુખ. કોઈ સુખ ભોગવવા માટે મેં પ્રેમ કર્યો નથી. મારા લાલને આનંદમાં જોવા માટે પ્રેમ કર્યો છે. મારો કનૈયો તો એવો છે, એને યાદ કરીને જે રડે છે એને બહુ શાંતિ. બેટા મને એવું લાગે છે મારો હવે રડવાનો સમય. હું તને યાદ કરીને રડવામાં બહુ શાંતિ છે. રડવામાં અતિ સુખ છે. માનવ પૈસા માટે રડે, સ્ત્રીના માટે રડે છે, પુત્રના માટે રડે છે. આ માનવ કોઈ દિવસ એકાંતમાં બેસીને ભગવાનના માટે રડે છે. જીવ માના પેટમાંથી બહાર આવે છે, રડતો રડતો જાય છે, બહુ દુઃખી થાય છે. આ જીવ સંસાર છોડીને જાય છે જયારે રડતો રડતો આયા કરતો જાય. આ જીવ એકાંતમાં બેસીને જયારે ભગવાનના માટે રડે છે ત્યારે જ દુઃખનો અંત આવે છે. મારો કનૈયો એવો છે, એને યાદ કરીને જે રડે ને એને શાંતિ મળે છે. માએ લાલાનો હાથ બલરામજીના હાથમાં અને બલરામજીને સમજાવે છે, પરંતુ મોટો છું, કનૈયો નાનો છે, મારી પાસે બહુ હટ કરે. તમે બે ભાઈઓ સાથે, એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં. પરંતુ મોટો છું, મારા દાદાને હાથ કોઈ કોઈ વખત બહુ હટ કરે. કનૈયો જેમ રાજી થાય એવું જ. તમારી માં તમને બીજું તો શું કે રોજ અહીંથી હું માખણ મિશ્રી મોકલીશ. બેટા સવારે માખણ આવે, અહીંથી રોજ માખણ આવશે. બેટા મારી ઈચ્છા તો નહોતી કે હું તને કહું, પણ મને એમ લાગે છે આજે તને કહી. બેટા તું મને માં કહીને બોલાવે. લોકો એવી વાતો કરે છે, તું હું જાણતી હતી તો પણ મેં પ્રેમ કર્યો છે. યશોદા તારી માં નથી, આ કરી નાખશે. મેં જીવનમાં એક મોટી ભૂલ કરી છે. તારી ઈચ્છા વિરુદ્ધ મેં એક કામ કર્યું છે. હું સાવધાન રહેતી હતી, મારા લાલને ઓછું લાગે નહીં, મારા લાલને સહન કરવો પડે નહીં. આખો દિવસ મારું કનૈયો આનંદમાં રહે. મેં એક ભૂલ કરી છે. તારી ઈચ્છા વિરુદ્ધ મેં એક કામ કર્યું છે. હજી તું જાય છે બેટા. મથુરામાં ગયા પછી ત્યાં વસુદેવ દેવકી મળશે. લોકો એવું બોલે છે તું દેવકી નો આઠમો છે. યશોદા તારી માં નથી, દાસી છે. મારી એક ભૂલ થઈ છે બેટા. તારી ઈચ્છા નહોતી છતાં મેં એક વાર તને ખાઈની સાથે આ તારી માં નથી.
કરીને રડીશું. રડવામાં શાંતિ. શ્રી કૃષ્ણ મારા ચરણમાં વારંવાર વંદન કરે છે. યશોદા માને સમજાવે છે, આજે કોઈ શું આવું કહીને કોઈ દિવસ બોલીશ નહીં, આવું મને ગમતું નથી. લોકો ગમે તે કીધા હશે, હું તારો દીકરો છું. હું જગત ને કહીશ કે યશોદા માનો દીકરો છું. યશોદા માએ મને મોટો કર્યો છે. તે મને બાંધ્યો, તે પ્રેમથી બાંધ્યો છે. માનો પ્રેમ, મારા ઉપકાર કનૈયો ભૂલશે. થોડા દિવસોમાં તારો કનૈયો તારા આશીર્વાદથી દ્વારકાનો રાજા થવાનો છે. અનેક રાણીઓનો ધણી થશે. લોકો કઈ બોલે તે તું સાંભળીશ નહીં. તું રૂકમિણીનો નથી, હું સત્યભામાનો નથી. હું તારો. મારી માએ મને પ્રેમથી બાંધ્યો છે. માનો પ્રેમ કનૈયો પુરુષ અને વારંવાર વંદન કરે. રડીશ, હું આવીશ. મને તારી ચિંતા થાય. શરીરને હચો. તારો કનૈયો આવશે. ગમે ત્યારો આનંદ મારો. બેટા, હું નારાયણ ની રોજ પ્રાર્થના કરીશ. મારા લાલા ને કઈ થવાનું હોય તે મને મારો કનૈયો આનંદ મારો. ગમે ત્યારો આનંદ મારો. મને અનેક રીતે સમજાય. સંતો એવું વર્ણન કરે છે, રથના પાછળ પાછળ જેટલી ગોપીઓ દોડતી આવી હતી એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા છે. અને ગોપીના કાનમાં પ્રભુએ કહ્યું છે, મારે તારી સાથે જ રહેવું છે, મારે તારા ઘરમાં જ રહેવું છે, તું મને છુપાવજે. કોઈને કહીશ નહીં કે કનૈયો મારા ઘરમાં. ગોપાયતિ શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી. ગોપી શબ્દનો અર્થ આચાર્યોએ કર્યો છે જે શ્રી કૃષ્ણને હૃદયમાં છુપાવે છે. પ્રત્યેક ગોપીને અંતરંગમાં સંયોગ છે, બહિરંગમાં વિયોગ છે. અને તે વિયોગ એટલા માટે આપ્યો છે સતત મારું ધ્યાન કરે. તો આ જન્મમાં ગોપીઓ મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ કૃતાર્થ થશે. અંતરંગમાં તો સંયોગ છે. બધાને એવું લાગે છે મારા ઘરમાં જ છે. ગોપી શ્રી કૃષ્ણ વિયોગમાં વ્યાકુળ થઈને શ્રી કૃષ્ણ નું ધ્યાન કીર્તન કરતી તન્મય બને. ગોપીને એવું થાય છે મારા ગોદમાં છે. કોઈને જમનાજીના કિનારે કનૈયો દેખાય છે, કોઈ નાનાની વાંસળી સાંભળે છે. એક વાર જેને ભગવાન મળ્યા છે એને પ્રભુનો કોઈ દિવસ વિયોગ થતો નથી. ગોપીઓ સતત મારું ધ્યાન કરે અને તેથી થોડો વિયોગ આપ્યો છે. યશોદા માએ આશીર્વાદ આપ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેઠા છે, રથ નીકળ્યો છે. બધા પ્રેમથી એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણ નું સ્વરૂપ છે. ગોપીને એવું લાગે છે મારા માટે રથમાંથી નીચે ઉતર્યા, મારી સાથે મારા ઘેર આવ્યા છે, મને કહ્યું છે મને છુપાવી રાખ. તારા ઘરમાં હું છું, કોઈને કહીશ નહીં. એ જ ગોપી નું દિવ્ય સ્વરૂપ છે. માર્ગમાં અનેકને દર્શન થયા છે. સાયંકાળે મથુરા પાસે રથ આવ્યો છે. મથુરાના બહાર બગીચામાં નંદ બાબાએ મુક્કામ જ્યાં રથ આવ્યો છે. પ્રભુએ કહ્યું, કાકા મારા બાબા અહીંયા રહ્યા છે, મારે અહીંયા. અક્રૂરજીએ બહુ આગ્રહ કર્યો
મારું ઘર પવિત્ર કરો, મારા ઘેર બધા કે કાકા આજે નહીં, મામાની ખબર લીધા પછી હું તમારા અક્રૂરજી કંસ રાજાને ખબર આપીને ઘેર નંદ બાબા બગીચામાં લાલાની પ્રતીક્ષા કરતા હતા. શ્રી કૃષ્ણ બલરામ આવ્યા. આનંદ નંદજી લાલાને ગોદમાં લીધો છે. પ્યાર યશોદા માએ લાલાને ભાવે એવી સુંદર સામગ્રી સાથે બાર મિત્રો સાથે ભોજન કરવા માટે આજે માને છોડીને આવ્યા છે. તે પહેલો દિવસ છે. ભોજન ના સમયે યશોદા માનો પ્રેમ યાદ આવ્યો. આંખમાંથી આંસુ મુખનો કોળિયો મુખમાં છે, હાથનો કોળિયો ભોજન કરી શકતા. નંદ બાબા પૂછે છે, બેટા તને શું થાય છે? બાબા આજે મા મને બહુ યાદ આવે. આજે મારી મા ઘરમાં રડતી હશે. મારી મા બહુ ભોળી છે. મારી માને કોણ સમજાવશે? માને છોડીને હું અહીંયા. જીવ ઈશ્વર નું સ્મરણ કરે એ તો સાધારણ ભક્તિ છે. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાન કોઈ દિવસ મને યાદ કરે. યશોદામાનું સ્મરણ થયું છે. નંદ બાબા સમજ્યા. રાત્રે ત્યાં બધા સુઈ ગયા છે. પ્રાતઃ કાલ થયો છે. સ્નાન કર્યું છે. બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા મથુરા જોવાની ઈચ્છા છે. નંદ બાબા બધાને સમજાવે છે, આ મોટું શહેર છે, કંસ રાજાની રાજધાની છે, બહુ ભીડ હોય છે, ડાબી બાજુથી ચાલવું જોઈએ. તમે ગોકુળમાં તો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો છો, અહીંયા એવું બોલશો નહીં. આ કંસની રાજધાની, તે કંસ રાજાની જય બોલે છે. તમે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો, કદાચ કોઈને ખોટું લાગે જરાય તોફાન કરવાનું નહીં. અંધારું થાય એના પહેલા પાછા ઘરમાં આવી ગયા. નંદ બાબાએ બધી શિખામણ આપી છે. બાલ બાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ બલરામ હવે મથુરામાં પ્રવેશ કરે છે. મોટો દરવાજો આવ્યો. દ્વારમાં જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો. બાળકોની રોજની આદત હતી, કનૈયો તમને બહુ આપે છે, અમે લાલાને કશું આપતા નથી. બધા પ્રેમથી લાલાની જય. નંદ બાબાએ કહ્યું હતું પણ બાળકો ભૂલી ગયા. જ્યાં દ્વારમાં પ્રભુએ પ્રવેશ કર્યો તે બધા બાળકો કૃષ્ણ કનૈયા દાઉજી મહારાજ શ્રી કૃષ્ણ બલરામનો જય જયકાર કરવા. અને તે જય જયકાર નો શબ્દ માછુરી સ્ત્રીઓના કાને ગયો છે. અને તે શબ્દ સાંભળીને સ્ત્રીઓ દોડે છે. જે કામ કરતી હતી તે પડતું મૂકીને દોડે. પ્રથમ દર્શનમાં એક એક નું મન ખેંચી લીધું છે. કથા બહુ વર્ણન કરી છે. રાજમાર્ગ થી જાય છે ત્યારે માર્ગમાં કંસનો ધોબી મળ્યો છે. આ રામાવતાર નો જીવ છે. શ્રી સીતામાની જેને નિંદા કરી હતી. શ્રી સીતારામ અતિ સરળ છે, દુર્જન સાથે પણ સરળ છે. શ્રી કૃષ્ણ સજ્જન સાથે જ સરળ છે. પ્રભુ એને સજા કરી નથી. રામચંદ્રજી અતિ સરળ છે. શ્રી કૃષ્ણ સજા કરશે. નિંદા કરે એને ધોબીના ઘેર જન્મ મળે. જેને ધોબીના ઘેર જન્મ લેવાની ઈચ્છા હોય તે રોજ નિંદા કરે. અક્કડમાં ચાલે છે. પ્રભુએ કહ્યું છે, ધોબી દાદા તમે બહુ કપડા લઈ જાઓ છો, થોડાક મને મારા મિત્રોને આપશો. બહુ અભિમાની છે. હું રાજાનો ધોબી છું, કંસ મહારાજના કપડા છે. આ તમારું ગામડું ગોકુળ નથી. તમે બધા ગામડિયા લાગો છો, રાજાના કપડા માંગો છો. હું સિપાહીને બોલાવીશ, તમને પકડશે. આવેશમાં બોલવા લાગ્યો. બલરામજીને તે સહન થયું નહીં. બલરામજીએ કહ્યું, કનૈયા એને મરણકાળનો સન્નિપાત થયો છે, તું મારે નહીં. મોટા ભાઈએ જયારે કહ્યું ત્યારે દોડતા ગયા છે.
એના મુખ ઉપર થપ્પડ મારી છે, માથું અલગ જળ અલગ છે. માલિક નો એક નિયમ છે, માનવ જે અંગથી વધારે પાપ કરે એ જ અંગને અંતકાળમાં અતિ દુઃખ થાય. ધોબીના છાતીમાં મારતા નથી, વધારે પાપ એને મુખથી કર્યું હતું, બધાની નિંદા જ કરે, એના મુખ ઉપર થપ્પડ મારી. એના સેવકો બધા ગભરાયા, આ છોકરો કેવો જબરો છે, અમારા ધણીનું માથું જ કાપી નાખ્યું. પોટલા ફેંકીને શ્રી કૃષ્ણ બાલ મિત્રોને સમજાવે છે, આ પોટલા છોડ, આ કપડા દો. બાળકો થોડા ગભરાયા છે. કનૈયા નંદ બાબાએ કહ્યું છે તોફાન કરવાનું નહીં. તને જે ચોરી કરવાની ટેવ પડી છે તે હજુ તારી ચોરી કરવાની ટેવ નથી. માર્ગમાં ધોબીને મારી નાખ્યો અને કે કપડા લો તમે. દાદાએ કહ્યું કે હું ચોરી કરતો નથી, આ બધું મારું છે, હું જ માલિક છું. કનૈયા તું માલિક છો કે હું જ માલિક છું? પછી તમને ખબર પડશે. બાળકોને હિંમત થતી નથી. શ્રી કૃષ્ણ પોટલા છોડે છે, એક એકને પીતાંબર પહેરવા માટે આપે છે, બંડી આપી છે, કોટ આપે છે, જરીનો દુપટ્ટો ઓઢાડે છે. આ કનૈયો તો એવો છે, જેને જે કોટ આપે ને એ બરાબર એના માપનો જ થઈ જાય છે. બાળકોએ કોઈ દિવસ આવા કપડા જોયેલા પણ નહીં. કનૈયા તું બહુ આપે છે, તું મારા ઉપર બહુ પ્રેમ રાખે. કનૈયા હું મૂર્ખ છું, મારી બુદ્ધિ બહુ મંદ છે, હું જ્યાં જઉં ને ત્યાં બધા મારો તિરસ્કાર બહુ કરે. કનૈયા 3 વાર હું પરીક્ષામાં નપાસ થયો, મારી બુદ્ધિ બહુ મંદ છે, મને કશું યાદ જ રહેતું. કનૈયા તું બહુ પ્રેમ કરે છે, મારામાં કોઈ ગુણ નથી. કનૈયા તું કેટલું બધું આપે છે. દાદાએ કહ્યું કે હું તારો મિત્ર છું. બાળકોને એ જ આનંદ હતો, કનૈયો અમારું, કનૈયો એ અમારું ધન છે. બાળકો બધા રાજી થયા છે. દરજી ભગત નો ઉદ્ધાર કર્યો, સુદામા માળીને સદગતિ આપી. કંસની દાસી કુબજા ચંદન નો કટોરો લઈને જતી હતી. ચંદન માગે છે, ચંદન અને વંદન એ હૃદયને શીતલ બનાવે છે. ચંદન ની અર્ચા કરી છે, 3 એને કુબડ 3 ઠેકાણે વાતી. પ્રભુએ વિચાર કર્યો, એને મને ચંદન આપીને મારા સૌંદર્યમાં એને વધારો કર્યો છે, હું એને સુંદરી બનાવું. કુબજાને બોલાવી એના પગ ઉપર પગ રાખ્યો છે. તેના હડપચીને પકડીને 2-3 વાર હલાવી અને જોરથી જ આંચકો માર્યો. તેના 3 કુબડ ક્યાં ગયા તે પત્તોય લાગ્યો નહીં. હાડ બેસાડનાર ઘણા હશે, પણ આવો થયો નહીં, આવો થવાનો. કુબજા સરળ થઈ છે. બુદ્ધિને 3 વાંક છે, કામ, ક્રોધ અને લોભ. જેની બુદ્ધિ વાંકી એનું મન વાંકું, જેનું મન વાંકું એની આંખ વાંકી, જેની આંખ વાંકી એનું જીવન વાંકું. બુદ્ધિ શ્રી કૃષ્ણના સન્મુખ આવે તો સરળ થાય છે, કંસની સેવામાં જાય તો વાંકી થઈ જાય છે. બુદ્ધિના પિતા સદગુરુદેવ છે અને બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ છે. સ્ત્રી પિતા પાસે હોય તો સુખી થાય છે, સ્ત્રી પતિ સાથે રહે તો સુખી થાય છે. જે સ્ત્રી પિતા અને પતિ બેને છોડીને રખડે છે એની બહુ દુર્દશા છે. બુદ્ધિના પિતા સદગુરુદેવ છે. તમારી બુદ્ધિ પરમાત્મા સાથે ન પરણે ત્યાં સુધી આ બુદ્ધિને કોઈ સંતની સેવામાં રાખે. બુદ્ધિ સ્વતંત્ર થઈને ફરે તો એનું પતન છે. બુદ્ધિમાં ઘણા દોષ હોય છે, માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. બુદ્ધિને કોઈ સંતની સેવામાં રાખો, સંતની આજ્ઞા અનુસાર. બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ છે. જે બુદ્ધિ શ્રી કૃષ્ણ થી વિમુખ થાય છે, પંચ
પંચ વિષયો જબરદસ્તીથી ધણી થવા માટે બુદ્ધિ ભગવાનના સન્મુખ રહે તો સરળ કુબ્જાનો ઉદ્ધાર કરે છે. રાજમાર્ગ થી જાય છે. મોટો મંડપ દેખાયો. ધનુષની સ્થાપના કરી હતી. શત્રુને મારવા માટે આ યજ્ઞ કરતા. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય છે. કંસના સેવકો ત્યાં ઉભા છે, પહેરો કરે છે. શ્રી કૃષ્ણ અંદર પ્રવેશ કરે છે અને ધનુષ ઉઠાવી જે નમાવ્યું એના 2 ટુકડા કર્યા છે. ધનુષ તોડી નાખ્યું. ધનુષ જયારે તોડી નાખ્યું ત્યારે બ્રાહ્મણો ગભરાયા. હવે આ યજ્ઞ અધૂરો જ રહેશે. હવે યજમાન નું કઈ થશે એવું લાગે. યજ્ઞ બરાબર પૂરો થાય તો શત્રુ મરે. યજ્ઞ અધૂરો રહે તો યજમાન મરે. કંસના સેવકો દોડતા આવ્યા છે. બલરામજીએ એક એકની એવી પૂજા કરી. બધા નાસી ગયા. રાજમહેલમાં કંસ રાજાને ખબર આપે છે ગોકુળથી 2 બાળકો આવ્યા છે. આખું ગામ એમના પાછળ પાગલ થઈ. બધા એમના વખાણ કરે. નવું ધોબીને મારી નાખ્યો. ઉપજાને સરળ કરે. તમારું ધનુષ તોડી નાખ્યું ને તે બ્રાહ્મણો એવું બોલે છે કે હવે તમારું કઈક થવાનું છે. બધાની ઈચ્છા છે એમને ગાદી ઉપર બેસાડો. તમે વનમાં જઈને રામ રામ કરો તો તમારું કલ્યાણ થશે. કંસને ક્રોધ આવ્યો છે. એવો દુષ્ટ હતો. બાપને કેદમાં રાખીને જબરદસ્તીથી રાજા થયો. ગાળો આપે છે. સેવકો સમજી ગયા છે મૃત્યુની છાયા પડે ત્યારે અતિ પાપી જીવનો સ્વભાવ ક્રૂર બને છે, ક્રોધી બને છે, ચીડિયલ બને છે. પુણ્યશાળી જીવનો સ્વભાવ અંતકાળમાં અતિ શાંત થાય. કંસ ગમે તેમ બકે છે. સેવકો સમજી ગયા છે મૃત્યુની છાયા પડી છે. શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ બાલ મિત્રો સાથે ઘરમાં આવે છે. નંદ બાબાએ પૂછ્યું છે બેટા કઈ તોફાન તો કર્યું નથી કે ના બાબા? હું તો સીધો ગયો સીધો આવતો. માર્ગમાં મને ઘણા લોકો મળ્યા. બધા મને તાકી તાકીને જોતા જાય. બધા મને એક જ પ્રશ્ન પૂછે તું કોનો દીકરો છો? તું કોનો દીકરો છો? બાબા મેં બધાને કહ્યું છે હું નંદ બાબાનો દીકરો છું. હું યશોદા માનો લાગેલો છું. યશોદા માએ મને મોટો કર્યો છે. બાબા હું તમારો દીકરો છું. નંદ બાબાને આનંદ થાય છે કનૈયો મારો દીકરો છે. નંદ બાબા લાલાને સમજાવે છે બેટા કોઈ પૂછે કોનો દીકરો તો મારું એકલાનું જ નામ લેવાનું. મારું નામ લેવાની કઈ બહુ જરૂર નથી. લાલાએ કહ્યું બાબા જરૂર તો નથી પણ મારી માં મને બહુ યાદ આવે છે અને માં યાદ આવે અને હું બધાને કહું છું યશોદા માનો પ્રેમ માના ઉપકાર ભૂલાય. નંદ યશોદાને એ આનંદ હતો. કંસ રાજાને ભયંકર સ્વપ્ન દેખાય. મૃત્યુના બધા લક્ષણ દેખાયા છે. કંસ રાજાએ હુકમ કર્યો પહેલવાનોને બોલાવ્યા છે. જલ્દી દરબાર દ્વારા. પહેલવાનો મદિરાપાન કરીને આવ્યા છે. મોટો અખાડો ખોદ્યો છે. એક સિપાહી દોડતો દોડતો ગયો નંદ બાબા પાસે આવ્યો અને કહ્યું છે કંસ મહારાજ તમને બોલાવે છે. નંદજીને આશ્ચર્ય થયું છે મને કેમ બોલાવે છે? શ્રી કૃષ્ણ બલરામને સમજાવે છે આજે મોટો રાજાઓનો દરબાર છે. તારે આવવું હોય તો પાછળથી આવજે. હું આગળ જઉં છું. જરાય તોફાન કરવાનું નહીં. શાંતિથી મારી પાસે બેસી રહે. નાનાએ કહ્યું બાબા હું તોફાન કરવાનો નથી. આ મથુરાના લોકો જ બહુ તોફાન. અમે ગોકુળમાં રહીએ ગામડામાં રહીએ અમારી નિંદા કરે છે. આ ગામડિયા છે, આ મૂર્ખા છે. બાબા મારા મિત્રો મને બહુ હાલ લાગે. મારા મિત્રો નું કોઈ અપમાન કરે તે મને સહન થતું. હું તોફાન નહીં કરું. વિના કારણ કોઈ ત્રાસ આપે તો આજે તો એક ને હું બરાબર ઠેકાણે જ પાડવાનું. નંદજીને સમજાવ્યા છે. નંદ બાબા ગયા છે.
કંસ રાજાને અનેક ભેટ આપે છે, દરબાર ભર્યો છે. શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ બાળ મિત્રો સાથે નીકળ્યા છે. માર્ગમાં કુંવરે આપીને હાથી મળ્યો, એનો ઉદ્ધાર કર્યો. શ્રી કૃષ્ણ દરબારમાં જ્યાં પ્રવેશ કરે છે, જેના મનમાં જેવી ભાવના છે તે ભાવનાને અનુસરીને દર્શન થયા છે. દરબારમાં ઋષિઓ બેઠા હતા અને તે ઋષિઓ જોવા લાગ્યા. એમને એવું થયું, પ્રાતઃ કાલમાં પરબ્રહ્મ પરમાત્મા નારાયણ નું ધ્યાન કરતા અને ગાયત્રી મંત્ર નો જપ કરીએ છીએ, એ પરમાત્મા નારાયણ તે જ આ શ્રી કૃષ્ણ. ઋષિઓને એવો અનુભવ થયો છે. પહેલવાનો તાકી તાકીને જુએ છે. એમને એવું થયું કે આ મોટો પહેલવાન છે. કંસ અને કાળ જેવા દેખાયા છે. મલ્લાનામ અશનિરનૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર્વિરાડ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગભૂમિમાં પ્રવેશ કર્યો. કંસ રાજાએ ચાણૂરને આંખથી ઈશારો કર્યો. શું જુએ છે? આજ મારો કાળ છે. ચાણૂર ઉભો થયો છે, હાથ ઊંચો કરીને શ્રી કૃષ્ણને બોલાવે છે, અખાડામાં આવી જાઓ. અમારા મહારાજા કંસને કુસ્તી જોવાનો મોટો શોખ છે. અમે એવું સાંભળ્યું છે, ગાયોને લઈને ગિરિરાજમાં જાઓ છો, બહુ કસરત કરો છો, રાજાને રાજી કરવા માટે આપણે કુસ્તી રમીશું. જેની જીત થાય એને કંસ મહારાજ બક્ષિસ આપશે. ચાણૂર બોલાવે છે. સભાની મર્યાદાને અનુસરીને શ્રી કૃષ્ણ હાથ જોડે છે. સુંદર ભાષણ કર્યું છે. રાજાને રાજી કરવું એ પ્રજાનું કર્તવ્ય છે. કંસ મહારાજને ઈચ્છા હોય તો હું કુસ્તી રમવા તૈયાર છું. હું 11 વર્ષનો બાળક છું. બાળક સાથે બાળક કુસ્તી રમે. તમે મોટા પહેલવાન છો. પહેલવાન બાળક સાથે કુસ્તી કરે તે અધર્મ યુદ્ધ છે. મથુરાના કોઈ બાળકને બોલાવો. ચાણૂર મદિરાપાન કરી રહ્યા. એની આંખો લાલ હતી. હાથ ઉપર હાથ ઘસવા લાગ્યો. આવેશમાં બોલે છે, એ નહીં ચાલે. તું સાનો બાળક, તું પણ મોટો પહેલવાન છે. હવે તે મોટો હાથી માર્યો છે. હું તારો હાથ પકડીને અખાડામાં ખેંચી લે. પેલો આવેશમાં બોલવા લાગ્યો ને ત્યારે ધીરે ધીરે લાલાને પણ આવેશ આવી ગયો. મારી માએ મને માખણ ખવડાવી બળવાન કરીને મોકલ્યો છે. હાથ પકડવાની શી જરૂર છે? અખાડામાં કૂદી પડ્યા છે. બલરામજીએ તે જોયું. એકલો કનૈયો અખાડામાં ઉતર્યો છે. માની મને આજ્ઞા છે, એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં. તમે બે ભાઈઓ સાથે યશોદામાએ મને એવી આજ્ઞા કરી છે. બલરામજી અખાડામાં કૂદી પડ્યા છે. બીજો પહેલવાન પુષ્ટિક નામનો હતો. એ બલરામજી સાથે કુસ્તી કરે છે. ચાણૂરની કુસ્તી શ્રી કૃષ્ણ સાથે છે. કુસ્તી જોનારને તો મજા આવે છે, કુસ્તી કરનારને ખબર પડે છે શું થાય છે. બધા તમાશો જુએ છે. નંદ બાબા તે સભામાં બેઠા હતા. નંદ બાબા સહન કરી શક્યા નહીં. મારો કનૈયો 11 વર્ષનો અતિ કોમળ બાળક છે. આ પહેલવાન તો પહાડ જેવો છે. મને યશોદાજી કહેતા હતા, કંસની દાનત સારી નહીં હોય. સોનાનો રથ મોકલ્યો અને તેથી હું ભૂલો પડ્યો. નહીં તો હું કનૈયાને અહીંયા લાવવાનો જ નહોતો. આ મોટો પહેલવાન મારા લાલાને મારશે કે શું? નંદજી બહુ ઘબરાયા. કંસ રાજાને હાથ જોડીને કહ્યું છે, તમારો પહેલવાન બહુ ખોટો છે. મારો કનૈયો બાળક છે. આ અધર્મ યુદ્ધ થાય છે. કંસ ક્રોધમાં બોલે છે, હું ધર્મને માનતો નથી. બેસી જા. જે થાય છે તે બરાબર થાય. મારું કોઈ માનતા જ નથી. નંદ બાબા બહુ ઘબરાયા. વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યું. આ પહેલવાન મારા લાલાને મારશે કે શું? નંદ બાબાએ તે સમયે હનુમાનજીને બાધા રાખી છે.
અખાડાના માલિક દેવ શ્રી હનુમાનજી મહારાજ છે. જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી. હે હનુમાનજી મહારાજ વૃદ્ધાવસ્થામાં બાળક, મારો કનૈયો બાળક છે, અતિ કોમળ છે, આ પહેરવાન તો પહાડ જેવો છે. હે હનુમાનજી મહારાજ મારા લાલાને હાથ જાઓ. ગોકુળમાં આવ્યા પછી 11 મણ બેસનના લાડુ બનાવી હું તમને અર્પણ કરીશ. લાલાએ તે જોયું છે, મારા મામા બહુ ઘબરાયા છે, એક એક દેવને બાધા રાખે છે. ચાણુરને ધક્કો માર્યો, ચાણુર પડ્યો છે. નંદ બાબા જોતા હતા. નંદ બાબાએ તો એવું જ માન્યું કે બાધા રાખ્યા પછી હનુમાનજીનો થોડો આવેશ થઈ ગયો. મારો કનૈયો તો બાળક છે, એના પાડ જેવો પહેલવાન કેવી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, આ સંસાર એ જ અખાડો છે. આ અખાડામાં બે મોટા પહેલવાન છે, કામ અને ક્રોધ. અનેક જન્મથી આ જીવ કામનો માર ખાતો, ક્રોધ બધાને મારે છે. શબ્દ બ્રહ્મ બલભદ્ર એ ક્રોધને મારે છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એ કામને મારે છે. ચાણુરને ખાતરી થઈ છે આ મારો કાળ છે, આ બાળ નથી. આવું કઈ બાળક હોતો હશે. આ કુસ્તીમાંથી હું નાસી જાઉં તો કંસ મને મારી નાખશે. શ્રી કૃષ્ણ હાથે મરણ થાય તો મારું મરણ સુધરશે. એક વાર છેલ્લો ઉપાય કરું. એની મુઠ્ઠીઓ વજ્ર કરતા એ કઠણ છે. પોતાનું બધું બળ કુસ્તીમાં સમાવી એને નિશ્ચય કર્યો, દોડતો દોડતો જવું, શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કરું, કદાચ એ પડી જશે. કામ બધાને એવી રીતે જ મારવા. કામ બહુ બળવાન છે. કામ કોઈને છોડતો નથી. કામ મારે છે, પણ કામ જે ગાફલ છે એને કામ મારે. જે સાવધાન થઈને ભક્તિ કરે એને કામ મારી શકે નહીં. શ્રી કૃષ્ણ સર્વકાળ સાવધાન છે. શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે. ભગવાન શંકરના મસ્તકમાં ગંગાજી છે. જ્ઞાન ગંગાને જે સ્પર્શ કરે છે એ જ સાવધાન રહે છે. જે સાવધાન છે એ કામનો માર ખાય નહીં. જે ગાફલ છે એ જ માર ખાય. હું ગાફલ નથી, સાવધાન છું. તું મને શું મારવાનો હતો? ક્રોધમાં દોડતો આવ્યો છે. શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કરવા જાય છે. શ્રી કૃષ્ણ સાવધાન છે. ઝટ એના બે કાંડાઓ પકડી લીધા છે. એને પકડીને ગરગર ગરગર ફેરવ્યો છે. પછાડ્યો છે. રુધિર રોકવા લાગ્યો, માર્યો છે. બલરામજી મુષ્ટિકને માર્યો છે. કંસ રાજાએ સિપાહીઓને આજ્ઞા કરી હતી, મારા પહેલવાનોને કુસ્તીમાં આવેશ આવે માટે મારું રાગમાં તમે વાજા વગાડતા. તે બધા આગ બંધ રાખીને કડક ધૂમ વગાડે. એમને ખબર પડી નહીં કોણ હાર્યો કોણ જીત્યો. કંસને બહુ ખોટું લાગ્યું. કંસ રાજાએ કહ્યું, બંધ કરો, મારા પહેલવાનો મરી ગયા, વાજા વગાડી. બાળકોને પકડો, બાબાની મિલકત જપ્ત